દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મની રેખાઓને કેવી રીતે આલેખપત્ર પર દર્શાવી શકાય. આપણે એ પણ જોઈ ગયા કે રેખાઓ છેદે અથવા સમાંતર હોય કે સંપાતી હોઈ શકે છે. દરેક વિકલ્પમાં આપણે તેમને ઉકેલી શકીએ અને જો શક્ય હોય તો કેવી રીતે બને. આપણે આ પ્રશ્નોના જવાબ ભૌમિતિક દ્રષ્ટિકોણથી આપવા પ્રયત્ન કરીશું. આપણે પહેલાના ઉદાહરણોને એક પછી એક જોઈએ. ઉદાહરણ 1 ની પરિસ્થિતિમાં અખિલા ચકડોળમાં કેટલી વાર બેસે છે અને કેટલી વાર હુપલા રમત રમી હતી તે દર્શાવે છે. આકૃતિ પરથી આપણે જોઈ શકીએ છીએ કે ભૌમિતિક રીતે આ પરિસ્થિતિ 4 અને 2 માં છેદતી બે રેખાઓ દર્શાવે છે. તેથી બિંદુ 4 અને 2 એ બંને સમીકરણો x - 2y = 0 અને 3x + 4y = 20 થી દર્શાવેલી રેખા ઉપર છે અને આ જ એકમાત્ર સામાન્ય બિંદુ છે. આપણે બૈજિક રીત વડે x = 4 અને y = 2 સમીકરણ યુગ્મના ઉકેલો છે તેમ ચકાસીએ. દરેક સમીકરણમાં x અને y ના મૂલ્યોને મૂકતા આપણને 4 - 2 × 2 = 0 અને 3 × 4 + 4 × 2 = 20 મળે. તેથી આપણે x = 4 y = 2 એ બે સમીકરણોના ઉકેલ છે તેમ ચકાસ્યું. બંને રેખાઓનું એકમાત્ર સામાન્ય બિંદુ 4 અને 2 છે. આ દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો એક અને માત્ર એક ઉકેલ છે. આમ અખિલા 4 વખત ચકડોળમાં બેસે છે અને 2 વખત હુપલા રમત રમે છે. ઉદાહરણ 2 ની પરિસ્થિતિમાં એક પેન્સિલની કિંમત અને એક રબરની કિંમત કેવી રીતે શોધી શકાય. આકૃતિમાં પરિસ્થિતિનું ભૌમિતિક નિરૂપણ સંપાતી રેખાઓની જોડ દ્વારા દર્શાવ્યું છે. તે સમીકરણના ઉકેલો આ રેખાઓના સામાન્ય બિંદુ છે. શું આ રેખાઓ પર કોઈ સામાન્ય બિંદુઓ છે? આલેખ પરથી આપણે અવલોકન કરીએ કે રેખા પરનું દરેક બિંદુ એ બંને સમીકરણોનો સામાન્ય ઉકેલ છે. તેથી સમીકરણો 2x + 3y = 9 અને 4x + 6y = 18 ના ઉકેલોની સંખ્યા અનંત છે. આપણને તે આશ્ચર્ય પમાડતું નથી કારણ કે સમીકરણ 4x + 6y = 18 ને 2 વડે ભાગવાથી આપણને 2x + 3y = 9 મળશે. એ સમીકરણ 1 જ છે. તેથી બંને સમીકરણો સમકક્ષ છે. આલેખ પરથી રેખાના દરેક બિંદુ પરથી આપણને પેન્સિલ અને રબરની કિંમત મળે છે. ઉદાહરણ તરીકે એક પેન્સિલ અને એક રબરની કિંમત અનુક્રમે ₹3 અને ₹1 છે તેમ કહી શકાય. અથવા એક પેન્સિલની કિંમત ₹3.75 અને એક રબરની કિંમત ₹0.50 અને આમ 2x + 3y = 9 નું સમાધાન કરતા અસંખ્ય x અને y મળે. ઉદાહરણ 3 ની પરિસ્થિતિમાં શું તે રેલવેના પાટા એકબીજાને છેદી શકે? આકૃતિમાં બે સમાંતર રેખાઓ ભૌમિતિક રીતે રજૂ કરવામાં આવેલી છે. રેખાઓ એકબીજાને છેદતી નથી. તેથી રેલવેના બે પાટા એકબીજાને છેદતા નથી. આનો અર્થ એ પણ થાય છે કે બે સમીકરણોને સામાન્ય ઉકેલ નથી. જે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મને એક પણ ઉકેલ ન હોય તેવું સમીકરણ યુગ્મ સુસંગત નથી તેમ કહેવાય. જે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મને ઉકેલ હોય તેવું સમીકરણ યુગ્મ સુસંગત છે તેમ કહેવાય. જે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મના બંને સમીકરણો સમાન હોય તેને અનંત ભિન્ન ઉકેલો હોય આવા સમીકરણ યુગ્મના સમીકરણો અવલંબી સમીકરણો છે તેમ કહેવાય. સ્પષ્ટ છે કે સમીકરણ યુગ્મના સમીકરણો અવલંબી હોય તે સમીકરણો સુસંગત હોય છે જ. સારાંશમાં આપણે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મની રેખાઓનું નિરૂપણ અને ઉકેલના અસ્તિત્વ વિશે નીચે પ્રમાણે કહી શકીએ. 1. રેખાઓ એક જ બિંદુમાં છેદી શકે છે. આ સ્થિતિમાં સમીકરણોની જોડીને
એક અનન્ય ઉકેલ છે એટલે કે સુસંગત સમીકરણ યુગ્મ. રેખાઓ સમાંતર હોઈ શકે છે. આ સ્થિતિમાં સમીકરણોને કોઈ ઉકેલ નથી એટલે કે સમીકરણ યુગ્મ સુસંગત નથી. 3. રેખાઓ સંપાતી છે. આ સ્થિતિમાં સમીકરણોને અનંત ઉકેલો છે એટલે કે સુસંગત સમીકરણ યુગ્મ. અવલંબી સમીકરણો. ચાલો આપણે ઉદાહરણ 1, 2 અને 3 તરફ પાછા વળીએ અને ભૌમિતિક રીતે સુરેખ સમીકરણ યુગ્મ કેવું રેખા યુગ્મ દર્શાવે છે તે નોંધીએ. 1. x - 2y = 0 અને 3x + 4y - 20 = 0. રેખાઓ છેદે છે. 2. 2x + 3y - 9 = 0 અને 4x + 6y - 18 = 0. રેખાઓ સંપાતી છે. 3. x + 2y - 4 = 0 અને 2x + 4y - 12 = 0. રેખાઓ સમાંતર છે. હવે આપણે ત્રણેય ઉદાહરણની a1/a2, b1/b2 અને c1/c2 ની કિંમતો લખીએ અને તમામને સરખાવીએ. અહીંયા a1, b1, c1 અને a2, b2, c2 એ અગાઉના વિભાગમાં આવેલા પ્રમાણિત સ્વરૂપના સમીકરણોના સહગુણકો છે. આ કોષ્ટકમાંથી તમે જોઈ શકો છો કે જો સમીકરણો a1x + b1y + c1 = 0 અને a2x + b2y + c2 = 0 દ્વારા દર્શાવાતી રેખાઓ 1. છેદતી રેખાઓ હોય તો a1/a2 is not equal to b1/b2. 2. સંપાતી રેખાઓ હોય તો a1/a2 is equal to b1/b2 is equal to c1/c2. 3. સમાંતર હોય તો a1/a2 is equal to b1/b2 અને a1/a2 is not equal to c1/c2. વાસ્તવમાં કોઈપણ રેખાઓની જોડી માટે ઉપરની ચર્ચા સત્ય છે. આપણે હવે વધુ ઉદાહરણોનો વિચાર કરીએ. ઉદાહરણ સમીકરણ યુગ્મ x + 3y = 6 સમીકરણ 1, 2x - 3y = 12 સમીકરણ 2 સુસંગત છે કે નહીં તે ચકાસો. જો સુસંગત હોય તો આલેખની મદદથી ઉકેલો. ઉકેલ. સમીકરણો 1 અને 2 ના આલેખ દોરીએ. આ માટે આપણે દરેક સમીકરણના બબ્બે ઉકેલ શોધીશું જે કોષ્ટકમાં દર્શાવેલ છે. આલેખ પત્રક ઉપર બિંદુઓ a 0 અને 2, b 6 અને 0, t 0 અને -4 અને q 3 અને -2 દર્શાવો. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે તેમને જોડતી રેખાઓ ab અને pq દોરો. આપણે નોંધીએ કે બિંદુ b 6 અને 0 એ બંને રેખાઓ ab અને pq પરનું સામાન્ય બિંદુ છે. તેથી સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ x = 6 અને y = 0 છે. આથી આપેલ સમીકરણ યુગ્મ સુસંગત છે. ઉદાહરણ આલેખની રીતથી નીચેના સમીકરણ યુગ્મને એક પણ ઉકેલ નથી. અનન્ય ઉકેલ છે અથવા અનંત ઉકેલો છે તે નક્કી કરો. 5x - 8y + 1 = 0 સમીકરણ 1, 3x - 24/5y + 3/5 = 0 સમીકરણ 2. ઉકેલ. સમીકરણ 2 ને 5/3 વડે ગુણતા આપણને 5x - 8y + 1 = 0 મળશે. તે સમીકરણ 1 ને સમાન છે. સમીકરણો 1 અને 2 દર્શાવતી રેખાઓ સંપાતી છે તેમ તેમનું નિરૂપણ દર્શાવે છે. તેથી સમીકરણો 1 અને 2 ને અનંત ઉકેલો છે.
ઉદાહરણ: ચંપા સેલમાં કેટલાક પેન્ટ અને સ્કર્ટ ખરીદવા ગઈ હતી. જ્યારે તેને તેના મિત્રોએ પૂછ્યું કે તેણે દરેકની કેટલી ખરીદી કરી હતી, ત્યારે તેણે જવાબ આપ્યો, પેન્ટની સંખ્યાના 2 ગણામાંથી 2 ઓછી સંખ્યામાં સ્કર્ટ ખરીદ્યા, પણ પેન્ટની સંખ્યાના 4 ગણામાંથી 4 ઓછી સંખ્યામાં સ્કર્ટ ખરીદ્યા. ચંપાએ કેટલી સંખ્યામાં પેન્ટ અને સ્કર્ટ ખરીદ્યા તે શોધવા તેના મિત્રોને મદદ કરો. ઉકેલ: ધારો કે ખરીદેલા પેન્ટની સંખ્યા x અને સ્કર્ટની સંખ્યા y છે. આથી સમીકરણો આ પ્રમાણે મળશે: y = 2x - 2 સમીકરણ 1 અને y = 4x - 4 સમીકરણ 2. સમીકરણ 1 અને 2 ના બે ઉકેલોની મદદથી આલેખપત્ર પર આલેખ દોરીએ. અહીં કોષ્ટકમાં તેમના ઉકેલો આપેલા છે. આપેલ આકૃતિમાં સમીકરણના ઉકેલ સમાવતા બિંદુમાંથી પસાર થતી રેખાઓ દર્શાવીએ તો તે બે રેખાઓ બિંદુ 1 અને 0 આગળ છેદે છે. તેથી x = 1 અને y = 0 એ સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ થશે. એટલે કે તે એક પેન્ટ ખરીદે છે અને સ્કર્ટ ખરીદતી નથી. ઉદાહરણ: આપેલ સમસ્યા પરથી સુરેખ સમીકરણ યુગ્મ બનાવો અને તેમનો ઉકેલ આલેખની રીતે શોધો. ધોરણ 10 ના 10 વિદ્યાર્થીઓ ગણિતના કોયડાની સ્પર્ધામાં ભાગ લે છે. જો ભાગ લેનાર છોકરીઓની સંખ્યા છોકરાઓની સંખ્યા કરતા 4 વધારે હોય તો કેટલા છોકરાઓએ અને કેટલી છોકરીઓએ કોયડાની સ્પર્ધામાં ભાગ લીધો હશે તે શોધો. ઉકેલ: ધારો કે છોકરીઓની સંખ્યા x અને છોકરાઓની સંખ્યા y છે. હવે આપેલ પરિસ્થિતિ પ્રમાણે ધોરણ 10 ના 10 વિદ્યાર્થીઓ ગણિતના કોયડાની સ્પર્ધામાં ભાગ લે છે. માટે x + y = 10 સમીકરણ 1. હવે બીજી પરિસ્થિતિમાં છોકરીઓની સંખ્યા છોકરાઓની સંખ્યા કરતા 4 વધારે છે. માટે x = y + 4 સમીકરણ 2. સમીકરણ 1 માટે x = 10 - y. આપેલ સમીકરણમાં y ની ભિન્ન કિંમતો મૂકતા આપણને x ની પણ ભિન્ન કિંમતો મળશે, જે આ પ્રમાણે છે: y = 5 તો x = 5, y = 6 તો x = 4, y = 4 તો x = 6. આપેલ સમીકરણમાં y ની ભિન્ન કિંમતો મૂકતા આપણને x ની પણ ભિન્ન કિંમતો મળશે, જે આ પ્રમાણે છે: જો y = 2 તો x = 6, જો y = 0 તો x = 4, જો y = -1 તો x = 3. હવે બંને સમીકરણોના ઉકેલ બિંદુઓ આલેખમાં દર્શાવી જોડતા બે છેદતી રેખાઓ મળે છે. બંને રેખાઓ પરસ્પર 7 અને 3 માં છેદે છે. માટે આપેલ બંને સમીકરણ યુગ્મનો ઉકેલ 7 અને 3 છે. એટલે કે x = 7 અને y = 3. આમ છોકરીઓની સંખ્યા 7 અને છોકરાઓની સંખ્યા 3 મળે. ઉદાહરણ: આપેલ સુરેખ સમીકરણ યુગ્મની બનતી રેખાઓ એક બિંદુમાં છેદે છે કે સમાંતર છે અથવા સંપાતી છે તેમ a1/a2, b1/b2 અને c1/c2 ગુણોત્તરોની તુલના કરીને નક્કી કરો. ઉકેલ: 1. 5x - 4y + 8 = 0 ને a1x + b1y + c1 = 0 સાથે સરખાવતા a1 = 5, b1 = -4 અને c1 = 8 મળે. 7x + 6y - 9 = 0 ને a2x + b2y + c2 = 0 સાથે સરખાવતા a2 = 7, b2 = 6 અને c2 = -9 મળે. હવે a1/a2 = 5/7, b1/b2 = -4/6 = -2/3. અહીં a1/a2 ≠ b1/b2 માટે બંને રેખાઓ એક બિંદુમાં છેદે છે.
9x plus 3y plus 12 is equal to 0 ને a1x plus b1y plus c1 is equal to 0 સાથે સરખાવતા a1 is equal to 9, b1 is equal to 3 અને c1 is equal to 12 મળે અને 18x plus 6y plus 24 is equal to 0 ને a2x plus b2y plus c2 is equal to 0 સાથે સરખાવતા a2 is equal to 18, b2 is equal to 6 અને c2 is equal to 24 મળે. તેથી a1 upon a2 is equal to 9 upon 18 is equal to 1 upon 2. b1 upon b2 is equal to 3 upon 6 is equal to 1 upon 2 અને c1 upon c2 is equal to 12 upon 24 is equal to 1 upon 2. તેથી a1 upon a2 is equal to b1 upon b2 is equal to c1 upon c2 માટે આપેલી રેખાઓ સંપાતી છે. 3. 6x minus 3y plus 10 is equal to 0 ને a1x plus b1y plus c1 is equal to 0 સાથે સરખાવતા a1 is equal to 6, b1 is equal to minus 3 અને c1 is equal to 10 મળે. 2x minus y plus 9 is equal to 0 ને a2x plus b2y plus c2 is equal to 0 સાથે સરખાવતા a2 is equal to 2, b2 is equal to minus 1 અને c2 is equal to 9 મળે. તેથી a1 upon a2 is equal to 6 upon 2 is equal to 3. b1 upon b2 is equal to minus 3 upon minus 1 is equal to 3 અને c1 upon c2 is equal to 10 upon 9. તેથી a1 upon a2 is equal to b1 upon b2 is not equal to c1 upon c2 માટે આપેલી રેખાઓ સમાંતર છે. ઉદાહરણ આપેલ સુરેખ સમીકરણ યુગ્મ સુસંગત છે કે સુસંગત નથી તે ગુણોત્તર a1 upon a2, b1 upon b2 અને c1 upon c2 ની કિંમત પરથી નક્કી કરો. ઉકેલ 1. 3x plus 2y minus 5 is equal to 0 અને 2x minus 3y minus 7 is equal to 0. હવે બંને સમીકરણ યુગ્મ માટે a1 upon a2 is equal to 3 upon 2, b1 upon b2 is equal to minus 2 upon 3 અને c1 upon c2 is equal to minus 5 upon minus 7 is equal to 5 upon 7. અહીં 3 upon 2 is not equal to minus 2 upon 3 માટે a1 upon a2 is not equal to b1 upon b2. તેથી આપેલ બંને સુરેખ સમીકરણ યુગ્મ સુસંગત છે અને બંને રેખાઓ એક જ બિંદુમાં છેદે છે. 2. 2x minus 3y minus 8 is equal to 0 અને 4x minus 6y minus 9 is equal to 0. અહીં a1 upon a2 is equal to 2 upon 4 is equal to 1 upon 2. b1 upon b2 is equal to minus 3 upon minus 6 is equal to 1 upon 2 અને c1 upon c2 is equal to minus 8 upon minus 9 is equal to 8 upon 9. તેથી a1 upon a2 is equal to b1 upon b2 is not equal to c1 upon c2. આપેલ સુરેખ સમીકરણ યુગ્મ સુસંગત નથી એટલે કે આ સમીકરણ યુગ્મને કોઈ ઉકેલ નથી. 3. 4 upon 3x plus 2y is equal to 8. તેથી 4 upon 3x plus 2y minus 8 is equal to 0. અને 2x plus 3y minus 12 is equal to 0. અહીં a1 upon a2 is equal to 4 upon 3 into 2 is equal to 2 upon 3. b1 upon b2 is equal to 2 upon 3. અને c1 upon c2 is equal to minus 8 upon minus 12 is equal to
2/3. તેથી a1/a2 is equal to b1/b2 is equal to c1/c2. તેથી આપેલ સુરેખ સમીકરણ યુગ્મ સુસંગત છે, તેને અનંત ઉકેલો છે. ઉદાહરણ: આપેલ પૈકી કયું સુરેખ સમીકરણ યુગ્મ સુસંગત છે કે સુસંગત નથી તે જણાવો. જો સુસંગત હોય તો ભૌમિતિક રીતે ઉકેલ શોધો. ઉકેલ 1. પહેલા સમીકરણ યુગ્મ માટે x plus y minus 5 is equal to 0 અને 2x plus 2y minus 10 is equal to 0. અહીં a1/a2 is equal to 1/2, b1/b2 is equal to 1/2 અને c1/c2 is equal to -5/10 is equal to 1/2. તેથી a1/a2 is equal to b1/b2 is equal to c1/c2. તેથી આપેલ સમીકરણ યુગ્મ સુસંગત છે અને રેખાઓ સંપાતી થશે, એટલે આ સમીકરણ યુગ્મને અનંત ઉકેલો છે. x plus y minus 5 is equal to 0. તેથી x is equal to 5 minus y. આપેલ સમીકરણમાં y ની ભિન્ન કિંમતો મૂકતા આપણને x ની પણ ભિન્ન કિંમતો મળશે, જે આ પ્રમાણે છે. જો y is equal to 0 તો x is equal to 5. જો y is equal to 1 તો x is equal to 4. જો y is equal to 2 તો x is equal to 3. જો y is equal to 3 તો x is equal to 2 અને 2x plus 2y is equal to 10. તેથી 2 into x plus y is equal to 10. તેથી x plus y is equal to 5. તેથી x is equal to 5 minus y. આમ આ સમીકરણ પણ આગળના સમીકરણના જેવું જ છે. આથી બંનેના ઉકેલ અનન્ય અને અનંત છે. હવે આપેલ બિંદુઓને આલેખમાં દર્શાવીએ તો આપણને એક જ રેખા મળે છે. 2. 2x plus y minus 6 is equal to 0 અને 4x minus 2y minus 4 is equal to 0. અહીં a1/a2 is equal to 2/4 is equal to 1/2. b1/b2 is equal to 1/-2 અને c1/c2 is equal to -6/-4 is equal to 3/2. તેથી a1/a2 is not equal to b1/b2. તેથી આપેલ બંને સુરેખ સમીકરણ યુગ્મ સુસંગત છે અને બંને રેખાઓ એક જ બિંદુમાં છેદે છે. આપેલ સમીકરણ 2x plus y minus 6 is equal to 0 માટે y is equal to 6 minus 2x. આ સમીકરણમાં y ની જુદી જુદી કિંમતો મૂકી સાદું રૂપ આપતા x ની કિંમતો મળે છે. મળેલ ઉકેલો આપેલ કોષ્ટકમાં દર્શાવેલ છે અને 4x minus 2y minus 4 is equal to 0. તેથી 2 into 2x minus y minus 2 is equal to 0. તેથી 2x minus y minus 2 is equal to 0. તેથી 2x is equal to 2 plus y. તેથી x is equal to y plus 2/2. આ સમીકરણમાં y ની જુદી જુદી કિંમતો મૂકી સાદું રૂપ આપતા x ની કિંમતો મળે છે, જે આ પ્રમાણે છે. જો y is equal to 0 અને x is equal to 1, જો y is equal to 2 માટે x is equal to 2, જો y is equal to 4 માટે x is equal to 3. હવે આપેલ બિંદુઓને આલેખમાં દર્શાવતા બે છેદતી રેખાઓ એક બિંદુમાં છેદે છે. તે બિંદુ 2 અને 2 છે. ઉદાહરણ: એક લંબચોરસ બગીચાની અર્ધ પરિમિતિ 36 મીટર છે તથા તેની લંબાઈ અને તેની પહોળાઈ કરતા 4 મીટર વધુ છે. તો બગીચાની બાજુઓના માપ શોધો. ઉકેલ: ધારો કે બગીચાની લંબાઈ x મીટર અને બગીચાની પહોળાઈ y મીટર છે. આપેલ પરિસ્થિતિ પ્રમાણે બગીચાની લંબાઈ અને તેની પહોળાઈ કરતા
4 મીટર વધુ છે, માટે x ઇઝ ઇક્વલ ટુ y પ્લસ 4. તેથી y ઇઝ ઇક્વલ ટુ x માઇનસ 4, સમીકરણ 1, અને x પ્લસ y ઇઝ ઇક્વલ ટુ 36, સમીકરણ 2. સમીકરણ 1 માં x ની ભિન્ન કિંમતો મૂકતા આપણને y ની ભિન્ન કિંમતો મળશે, જે આ પ્રમાણે છે. જ્યારે x ઇઝ ઇક્વલ ટુ 10, ત્યારે y ઇઝ ઇક્વલ ટુ 10 માઇનસ 4 ઇઝ ઇક્વલ ટુ 6. જ્યારે x ઇઝ ઇક્વલ ટુ 12, ત્યારે y ઇઝ ઇક્વલ ટુ 12 માઇનસ 4 ઇઝ ઇક્વલ ટુ 8. જ્યારે x ઇઝ ઇક્વલ ટુ 20, ત્યારે y ઇઝ ઇક્વલ ટુ 20 માઇનસ 4 ઇઝ ઇક્વલ ટુ 16. માટે આપેલ ઉકેલોને કોષ્ટકમાં આ પ્રમાણે લખી શકાય. સમીકરણ 2 માં x ની ભિન્ન કિંમતો મૂકતા આપણને y ની ભિન્ન કિંમતો મળશે, જે આ પ્રમાણે છે. જ્યારે x ઇઝ ઇક્વલ ટુ 20, ત્યારે y ઇઝ ઇક્વલ ટુ 36 માઇનસ 20 ઇઝ ઇક્વલ ટુ 16. જ્યારે x ઇઝ ઇક્વલ ટુ 24, ત્યારે y ઇઝ ઇક્વલ ટુ 36 માઇનસ 24 ઇઝ ઇક્વલ ટુ 12. જ્યારે x ઇઝ ઇક્વલ ટુ 12, ત્યારે y ઇઝ ઇક્વલ ટુ 36 માઇનસ 12 ઇઝ ઇક્વલ ટુ 24. હવે આપેલ ઉકેલોને કોષ્ટક સ્વરૂપમાં આ પ્રમાણે રજૂ કરીએ. આપેલ ઉકેલ બિંદુઓને આલેખમાં દર્શાવતા બે છેદતી રેખાઓ મળે છે, જે બિંદુ P 20 અને 16 માં છેદે છે. એટલે કે x ઇઝ ઇક્વલ ટુ 20 અને y ઇઝ ઇક્વલ ટુ 16 થાય. આથી બગીચાની લંબાઈ 20 મીટર અને પહોળાઈ 16 મીટર છે. તો આવી રીતે તમે વધારાના દાખલા ગણવા માટે તમારી પાસે છે દાખલાઓ ગણી શકો છો. આ જ રીતે સમીકરણો પહેલાં બે બનાવવા પડશે, પછી તમે ભૌમિતિક રીતે અને આ રીતે આલેખાત્મક રીતે બે રીતે આપણે એનો ઉકેલ મેળવી શકીએ છીએ. ગણજો, ન ખ્યાલ આવે તો મને પૂછજો, ગમે ત્યારે આપણે એની ચર્ચા કરશું. પણ ગણવું જરૂરી છે. સૌ ગણશો અને ગણશો, ભલે જાતે ગણો, ન આવડે તો જ ચર્ચા કરી શકશું. જો ન આવડતું હોય તો જ ચર્ચા કરવાનો અવકાશ છે, બાકી કોઈ પ્રશ્ન રહેતો નથી. આભાર.